ડિગ્રી એવોર્ડીઝને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના માતા પિતાએ જે અમારી યુનિવર્સિટીની અંદર વિશ્વાસ મૂકી પોતાના દીકરા દીકરીઓને અહીંયા અભ્યાસક્રમ માટે મોકલ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પોતાની હાજરીથી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને આશીર્વાદ પાઠવ્યા છે તે બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને L&T કંપનીના MD CEO શ્રી ડેરેક એમ શાહને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમનો કિંમતી સમય આપી અને આ પદવીદાન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા છે. આપ સૌ જાણો છો કે આજના યુગની અંદર જ્યારે વિશ્વમાં દરેક સેકન્ડે ટેકનોલોજી અને હેલ્થકેર સર્વિસીસની અંદર નવા સંશોધનો થઈ રહ્યા છે ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ કમિટેડ છે કે પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારું એજ્યુકેશન મળે, સારામાં સારું નોલેજ મળે અને એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા તેઓ ઇન્ટરનેશનલ કમ્યુનિટી સાથે કમ્પીટ કરી શકે એ માટેનું તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે યુનિવર્સિટી કામ કરી રહી છે. આજે આ પદવીદાન સમારંભની સાથે સાથે 1500 કિલોવોટ સોલાર રૂફટોપનું લોકાર્પણ થયું છે જે મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ એ ગુજરાતની સૌથી મોટી કેપેસિટીનું રૂફટોપ સોલાર પ્રોજેક્ટ એ આપણી યુનિવર્સિટીમાં કાર્યવાહી થવાથી લગભગ 1.5 કરોડ રૂપિયાનું એનર્જી સેવિંગ થશે અને એના કારણે ગ્રીન કેમ્પસ તરીકે પણ યુનિવર્સિટી આગળ વધી શકશે. સાથે સાથે 25 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત એ કોમનવેલ્થ અને ભારત દેશે ઓલિમ્પિક માટે જ્યારે તૈયારી કરી રહ્યું છે ત્યારે અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેસિલિટી દ્વારા વિદ્યાર્થીઓને અને આવનારા સ્પોર્ટ્સમેનને આ કેમ્પસની અંદર પણ પોતાના ટ્રેનિંગ માટે